માનવ શરીર અને એનું મન, એની સહનશક્તિની હદ કેટલી! ક્યારેક એવી ઘટનાઓ બને છે ને કે જે કલ્પનાની પણ બહાર હોય. આજે આપણે એવી જ એક અ, અકલ્પનીય સત્ય ઘટનાની વાત કરવાના છે. હા, બિલકુલ. આપણી પાસે મૌરો પ્રોસ્પેરી નામના એક વ્યક્તિના અનુભવો પર આધારિત કેટલાક સ્ત્રોત છે. આ એ માણસ છે જે સહારાના રણમાં, વિચારો, પાણી વગર 18 દિવસ સુધી જીવતા રહ્યા. 18 દિવસ એ ખરેખર માનવું અઘરું છે. હા, તો આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે આ આખરે શક્ય બન્યું કઈ રીતે અને આમાંથી આપણને શું સમજવા મળે છે. ચાલો આ વિષયમાં ઊંડા ઉતરીએ. ચોક્કસ. અને એ વાત પણ ખરી કે સામાન્ય રીતે શું મનાય છે કે પાણી વગર માણસ બહુ તો 3 દિવસ ટકી શકે. બરાબર. 3 દિવસ. એની સામે 18 દિવસ. એટલે જ આ ઘટના આટલી અસાધારણ ગણાય છે. તો આ માઉરો પ્રોસ્પેરી એ હતા ઇટાલિયન મેરેથોન દોડવીર, એથ્લીટ હતા. 1979ની વાત છે. સહારા રણમાં એક અલ્ટ્રા મેરેથોન હતી, 6 દિવસની. બરાબર. એમાં ભાગ લીધો તો એમણે. હા. પણ ત્યાં પછી રેતીનું તોફાન આવ્યું અને એમાં એ રસ્તો ભટકી ગયા. ઓ, રણમાં રસ્તો ભૂલવો એ તો બહુ ગંભીર કહેવાય. ગંભીર જ ને. થોડા જ સમયમાં એમની પાસે જે થોડું ઘણું પાણી અને ખોરાક હતો એ બધું ખલાસ. અને રણની પરિસ્થિતિ તો આપણને ખબર જ છે. હા, દિવસે તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી, ગરમી, લૂ લાગે એવી. અને રાત્રે? રાત્રે એકદમ ઉલટું, હાડ થીજવી દે તેવી ઠંડી. અઘરો, બહુ જ અઘરો. પછી ટકી રહેવા માટે એમને જે કર્યું એ સાંભળીને જ કમકમાટી છૂટી જાય. જેમ કે? એમણે પોતાનો પેશાબ પીધો. ખરેખર? હા, અને પેલી ભીના વાઇબ્સ હોય ને એમાંથી ભેજ ચૂસવાનો પ્રયત્ન કર્યો. એટલું જ નહીં, એક જૂનું ત્યજી દેવાયેલું મંદિર જેવું મળ્યું ત્યાં. હા. ત્યાં ચામાચીડિયા હતા. એ પકડીને ખાધા. બાપરે, આ તો આત્યંતિક પગલાં કહેવાય. શરીરને ટકાવી રાખવા માટે માણસ શું કરી શકે છે એનું આ ઉદાહરણ છે. બિલકુલ. પણ અહીં એ સમજવું જરૂરી છે કે પેશાબ પીવો કે ચામાચીડિયા ખાવા એ અત્યંત નિરાશાની સ્થિતિમાં લીધેલા પગલાં છે. એનાથી શરીરને કદાચ ક્ષણિક પોષણ મળે, પણ એના જોખમો પણ એટલા જ વધારે છે. સાચી વાત છે. ચેપ લાગવાનું અને બીજું બધું. હા, ઝેર ચડવાનું જોખમ પણ રહે. પણ આ બધાની વચ્ચે એમણે હિંમત ન છોડી, મન મક્કમ રાખ્યું. શરીરને ઠંડુ રાખવા માટે રેતીનો ઉપયોગ કરતા અને દિશાની ભલે ખબર નહોતી, પણ ચાલવાનું ચાલુ રાખ્યું. એટલે પ્રયત્ન ચાલુ રાખ્યો. હા, પ્રયત્ન ચાલુ રાખ્યો. પણ 9 દિવસ વીતી ગયા પછી એમની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી. 9 દિવસ પછી શું થયું? એટલી ખરાબ કે એમણે નક્કી કર્યું કે હવે બસ. એમણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, પોતાના કાંડા પર કાપો મૂક્યો. ઓહ. પણ શરીર એટલું બધું નિર્જળ થઈ ગયું હતું, એટલું ડિહાઇડ્રેટેડ કે લોહીનું એક ટીપું પણ ન નીકળ્યું. અકલ્પનીય. આ મુદ્દો ખરેખર માનવ શરીર પર નિર્જલીકરણની એટલે કે ડિહાઇડ્રેશનની ચરમસીમાની અસર બતાવે છે. હા. લોહી એટલું ઘટ્ટ થઈ ગયું હશે કે તે વહી જ ન શકે. શરીરના કાર્યો કેવી હદે ખોરવાઈ જાય, આ એનું પ્રમાણ છે. સાચી વાત. વિચારી પણ ન શકાયેલી સ્થિતિ. અને પછી એ કેવી રીતે બચ્યા? પછી છેક 18મા દિવસે રણમાં ભટકતી જે વિચરતી જાતિઓ હોય ને, એમના કેટલાક લોકો ત્યાંથી પસાર થયા. હા. એમની નજર પડી માઉરો પર. એ જીવિત હતા. 18 દિવસ પછી? હા, 18 દિવસ પછી. જો કે હાલત બહુ ખરાબ હતી. લગભગ 15 કિલો વજન ઓછું થઈ ગયું હતું. શરીર સાવ હાડપિંજર જેવું. આ ઘટના ખરેખર માનવ શરીરની નાજુકતા અને એની સામે ટકી રહેવાની જે પ્રબળ માનસિક ઈચ્છાશક્તિ છે ને, હા. એની વચ્ચેનો સંઘર્ષ બતાવે છે. બરાબર. ક્યારેક જીવવાની ઈચ્છા એટલી તીવ્ર હોય છે કે શારીરિક મર્યાદાઓને પણ ઓળંગી જાય છે. પણ હા, એ પણ કદાચ સાચું છે કે તેઓ એક તાલીમ પામેલા એથ્લીટ હતા. હા. એ મુદ્દો પણ છે. એટલે કદાચ એમના શરીરમાં સામાન્ય વ્યક્તિ કરતાં વધુ સહનશીલતા હોય. એ શારીરિક ક્ષમતા અને માનસિક દ્રઢતા બંનેનો આમાં ફાળો હશે. તો આ આખી વાત, આ અદ્ભુત અનુભવ આપણને શું શીખવે છે? મારો પ્રોસ્પેરીની આ કહાની તો હવે એક દંતકથા જેવી બની ગઈ છે. હા, માનવ મનોબળનું પ્રતીક. હા. અને અશક્ય લાગતી પરિસ્થિતિમાં પણ માણસ ટકી શકે છે એની ક્ષમતાનું ઉદાહરણ. અને જો આપણે આને થોડા મોટા પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આવી ઘટનાઓ આપણને આપણી પોતાની અંદર જે શક્તિ છુપાયેલી છે ને એના વિશે વિચારવા મજબૂર કરે છે. બરાબર. જીવનમાં મુશ્કેલીઓ તો આવવાની જ, પણ એનો સામનો કરવાની આપણી ક્ષમતા,
કદાચ આપણે ધારીએ છે એના કરતાં ઘણી વધારે હોય છે. આ એક બહુ મહત્વનો મુદ્દો છે અને શ્રોતાઓ માટે પણ કદાચ આ એક વિચારવા જેવો પ્રશ્ન છે કયો પ્રશ્ન? કે જ્યારે બધી જ આશાઓ પૂરી થઈ જાય, એમ લાગે કે હવે કશું જ નથી બચ્યું, ત્યારે ટકી રહેવા માટે માનવ મન અને શરીર ખરેખર ક્યાં સુધી જઈ શકે છે? શું એની કોઈ સીમા ખરી? સાચી વાત છે. વિચારવા જેવો પ્રશ્ન છે.